અત્યારે મારી પાસે કોઈ દોસ્ત નથી, કોઈ પૈસા નથી, એવું કેવું છે રાજપાલ યાદવનું. રાજપાલ યાદવ કે જેમની ઉપર ચેક બાઉન્સ અને પૈસાની લેવડ દેવડનો કેસ ચાલતો હતો. હવે એમાં એવું નક્કી થયું કે રાજપાલ યાદવ 9 કરોડ ચૂકવે અને જો એ પૈસા ચૂકવવામાં સક્ષમ ન હોય તો તેમને જેલમાં જવું પડશે. હવે રાજપાલ યાદવે કીધું, ભાઈ મારી પાસે પૈસા તો છે નહીં, માટે એમને તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા અને ન્યાય કેટલા દિવસ રહેશે એ ખબર નહીં. એક વસ્તુ સમજવા જેવી છે કે 200 બોલિવૂડ મૂવીમાં કામ કરેલું અને મોટા મોટા સ્ટાર એમના મિત્રો અને અસંખ્ય જેટલા એમના ચાહકો, અને છતાં રાજપાલ યાદવને સ્ટેટમેન્ટ આપવાની જરૂર પડી કે આ સમયે મારો કોઈ દોસ્ત નથી, મારું કોઈ સગું નથી જે અત્યારે આ સમયમાં મારી સાથે ઊભું રહે. તો આના ઉપરથી એ તો સમજાય છે કે આપણે કંઈક કરવું હોય તો તરત લોકો શું વિચારશે, શું કહેશે એ આડું આવે છે. હવે આપણે પાર્ટ ટાઈમમાં કંઈક કામ કરવું હોય તો એવો વિચાર આવે છે કે હું આમ કરીશ તો લોકો શું વિચારશે. આપણે ઓવર ટાઈમ કરવું હોય તો એવો વિચાર આવે છે કે ઓવર ટાઈમ કરીશ તો ભાઈ લોકો શું વિચારશે. આપણે ગમે એ નવો ધંધો ચાલુ કરવો હોય તો એવો વિચાર આવે છે કે હું આમાં નિષ્ફળ જઈશ તો મારી કેવી કેવી ગામ વાતું કરશે. જો ભાઈ એ જ લોકો સાથ છોડી દેશે જ્યારે પૈસા નથી હોતા, અને કાંઈ પણ ગમે એ કરી અને પૈસા કમાઈએ અને જ્યારે પૈસા આવે છે ત્યારે બધા પાસે પૈસા સાથે પાછા આવે છે. માટે જિંદગીનું મોરલ છે દોસ્ત, કંઈ પણ કરો, પૈસા કમાઓ. જો પૈસા છે તો બધા સાથે છે. અને છેલ્લે એક એ વાત કે અહીંયા ગરીબને પણ મળે છે અને અમીરને પણ મળે છે. ગરીબને સલાહ મળે છે અને અમીરને સલામ મળે છે.